હેલો વેલકમ એન્ડ નમસ્કાર, સ્વાગત છે તમારું ફરી એકવાર। છેલ્લા કેટલાક દિવસોમાં દેશ અને દુનિયામાં બે મહત્વની ઘટનાઓ બની ગઈ, જેના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ કે એક તરફ દુનિયા જ્યાં ભવિષ્ય તરફ નજર માંડીને બેઠી છે, ત્યારે આપણો દેશ હરીફરીને પોતાના ભવ્ય ભૂતકાળમાં જઈ રહ્યો છે અને પાછો આવી રહ્યો છે। જો વાત કરીએ દુનિયાની, તો સુનિતા વિલિયમ અને બુચ વિલ્મોર જે પોતાના 8 દિવસીય અવકાશી મિશન ઉપર ગયા હતા, પણ સ્પેસ શટલમાં ખામી સર્જાવાને કારણે તેમને ત્યાં 9 મહિના અને 14 દિવસ રોકાવું પડ્યું, પણ ફાઇનલી તેઓ બંને સહી સલામત પૃથ્વી ઉપર આવી ચૂક્યા છે। ત્યારે તેઓ બંને પૃથ્વી ઉપર આવ્યા ત્યારે આખી દુનિયા વિજ્ઞાનનો જશ્ન મનાવી રહી હતી। અરે દુનિયા છોડો, આપણું પાડોશી દેશ પાકિસ્તાન પણ ગજગજ છાતી ફુલાવી રહ્યું હતું અને વિજ્ઞાનની આ સફળતાને વધાવી રહ્યું હતું। એવા સમયે આપણા દેશનું મીડિયા શું કવર કરી રહ્યું હતું ખબર છે? આપણા દેશનું મીડિયા કવર કરી રહ્યું હતું કે કઈ રીતે સુનિતા વિલિયમ અને બુચ વિલ્મોરની વાપસી માટે યજ્ઞ હવન થઈ રહ્યા છે, પૂજા પાઠ થઈ રહી છે, કર્મકાંડ થઈ રહ્યા છે। ઇનડાયરેક્ટલી કદાચ આપણું મીડિયા એવું બતાવવાની કોશિશ કરતું હતું કે સુનિતાબેન અને બુચભાઈની વાપસી નાસા વાળાઓના કારણે નથી થઈ, આ યજ્ઞ હવન પૂજા પાઠ કર્મકાંડ કરાવનારા લોકોને કારણે થઈ છે। ખેર જવા દો, મીડિયા વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું છે અને ધર્મ ઉપર પણ વધારે ટિપ્પણી થાય એમ નથી, થોડું જોખમ છે। આપણા દેશના લોકોની ધાર્મિક લાગણી એટલી બધી નાજુક છે, લજામણીના છોડ જેવી, ક્યારે દુભાઈ જાય કઈ કહેવાય નહીં। ખેર આ તો થઈ દુનિયાની વાત, હવે કરીએ દેશની વાત। તો તમે જોયું જ હશે છેલ્લા કેટલાય દિવસથી આપણા દેશમાં એક વાત ઉપર ઘમાસાણ યુદ્ધ થઈ રહ્યું છે, અને વાત શું છે? ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બોલો, આપણા દેશમાં એક રાજ્યના સીએમ બયાન આપી રહ્યા છે કે કબર હટાવી દેવી જોઈએ। જેમની ગણતરી બુદ્ધિજીવીઓમાં થાય એવા વર્ગના લોકો, કવિઓ, લેખકો તરફથી બયાન આવી રહ્યા છે કે કબર ઉપર શૌચાલય બનાવી દેવા જોઈએ। વિચાર કરો, ના તો આ લોકોને પોતાના વર્તમાનમાં થઈ રહેલી ઘટનાઓની કંઈક પડી છે, ના તો એમને ભવિષ્યની કંઈ પડી છે। 300 વર્ષ પહેલા મૃત્યુ પામેલો વ્યક્તિ, જેના હાડકા પણ હવે કદાચ ત્યાં નહીં મળે, એની કબર ત્યાં હોવી જોઈએ કે ના હોવી જોઈએ, આ વાત ઉપર ડિસ્કશન થઈ રહી છે। આપણું નેશનલ મીડિયા પાસે હવે કોઈ મુદ્દા વધ્યા જ નથી, એટલા માટે તે ઔરંગઝેબને લઈને ડિબેટ ઉપર ડિબેટ કરી રહ્યા છે। માહોલ તો એવો ઉભો કરી દેવામાં આવ્યો છે જાણે ઔરંગઝેબની કબર હટતા જ દેશની દરેક સમસ્યાઓનું સમાધાન મળી જશે, દેશની ગરીબી દૂર થઈ જશે, બેરોજગારી દૂર થઈ જશે અને દેશનો દરેક વ્યક્તિ ખુશખુશાલ થઈ જશે અને આપણા ભવિષ્યમાં આપણો દેશ ફરીથી સોને કી ચિડિયા બની જશે। બસ એકવાર આ ઔરંગઝેબની કબર ત્યાંથી હટી જવા દો, આ પ્રકારનો માહોલ ઉભો કરી દેવામાં આવ્યો છે। અને આ બધાની વચ્ચે નાગપુરમાં એક નાની એવી ગેરસમજને કારણે હિંસા ફાટી નીકળી। ત્યાં વીએચપી અને બજરંગ દળના યુવાનોએ મળીને ઔરંગઝેબના પુતળાને સળગાવ્યું, પણ સામે પક્ષે મુસ્લિમોનું એવું કહેવું છે કે પુતળું સળગાવ્યું ત્યાં સુધી તો અમને વાંધો નહોતો, પણ આ લોકોએ એ ચાદર પણ સાથે સળગાવી જેના ઉપર કુરાને શરીફની આયતો લખેલી હતી। હવે વિચાર કરો, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, આ બંને કોમ ધાર્મિક લાગણીની બાબતમાં તો એકબીજાને માથે પછાડ્યા જેવી છે। મુસ્લિમ યુવાનોની લાગણી એ બાબતે ઘવાઈ ગઈ કે એક ચાદર સળગાવી જેના ઉપર કુરાનની આયતો લખેલી છે। આ લોકોની લાગણી ત્યારે નથી દુભાતી જ્યારે એમની કોમના હક અને અધિકારો છીનવામાં આવે છે। આ લોકોની લાગણી ત્યારે નથી દુભાતી જ્યારે એમની કોમને શિક્ષા અને સ્વાસ્થ્ય જેવી સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે। આ લોકોની લાગણી ત્યારે નથી દુભાતી જ્યારે એક ખાસ ધર્મના હોવાને કારણે તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે। પણ આ લોકોની ધાર્મિક લાગણી ત્યારે દુભાઈ જાય છે જ્યારે વાત ધર્મ ઉપર, ધર્મ પુસ્તક ઉપર, ધાર્મિક નેતા ઉપર કે ધાર્મિક ચિહ્નો ઉપર આવે છે। હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી કે કોઈ પણ ધર્મના લોકોની ધાર્મિક લાગણીને શું કેવું મને સમજ નથી પડતી। આ લોકોને બસ એના ધર્મ ગ્રંથ, એમના ધર્મગુરુ, એમના આરાધ્ય, એમના ધાર્મિક ચિહ્નો ઉપર કઈ જ ના કરો, બાકી તમે આ લોકોને ગમે એટલા બેરોજગાર રાખો, ગમે એટલા ગરીબ રાખો, બેકાર રાખો, ભૂખ્યા રાખો, હેરાન કરો, પ્રતાડિત કરો, આ લોકો કઈ જ નહીં બોલે। બસ એમની ધાર્મિક લાગણીને સાચવીને રાખો, નહીં તો આ લોકો પ્રતિરોધ કરી બેસશે, દંગા ફસાદ કરી બેસશે અને આ બાબતમાં હિન્દુ કે મુસ્લિમ કોઈનો બચાવ કરવા જેવો નથી। બંને બાજુ મેં કહ્યું એમ એકબીજાના માથે પછાડ્યા જેવા લોકો ભેગા થયા છે।
ખેર મીડિયાને તો ટીઆરપી જોઈએ છે, સરકારને વોટ જોઈએ છે, પણ આ દેશની જનતાને શું થઈ ગયું છે? આ જનતાને કેમ ખબર નથી પડતી કે શા માટે આ મીડિયા, આ સરકાર આ પ્રકારના મુદ્દાઓને ઉછાળી રહી છે? શા માટે તમે નથી સમજી રહ્યા કે ખરેખર મુદ્દો ઔરંગઝેબનો છે જ નહીં. મુદ્દો છે ગરીબીનો, મુદ્દો છે બેકારીનો, મુદ્દો છે ભૂખમરીનો. તમારું મગજ 24 કલાક મીડિયા વાળા એટલા માટે ત્યાં એંગેજ રાખી રહ્યા છે કારણ કે તમે સવાલ ના પૂછો. તમે સવાલ ના પૂછો કે શા માટે અમારા હાથમાં રોજગાર નથી, શા માટે મોંઘવારી આસમાન સુધી પહોંચી ગઈ છે, શા માટે સરકારી શાળાઓમાં સારું શિક્ષણ આપવામાં આવતું નથી, શા માટે સરકારી હોસ્પિટલમાં સારી સ્વાસ્થ્યની સુવિધાઓ ઉપલબ્ધ નથી, શા માટે પ્રાઇવેટ સ્કૂલોનો રાફડો ફાટી નીકળ્યો છે જ્યાં મધ્યમ વર્ગના વાલીઓ બાળકોને ભણાવતા મોઢે ફીણ આવી જાય છે, શા માટે આખો દિવસનો કામ ધંધો ખોટી કરીને સરકારી કચેરીઓમાં ઊભું રહેવું પડે છે એમ છતાં પણ કામ થતું નથી, શા માટે ઘર જમીન દાગીના વેચીને પોતાના બાળકોને વિદેશ મોકલવા પડે છે જીવનું જોખમ લઈને ડંકી રૂટથી, કારણ કે આ દેશમાં એ પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળતી નથી. શા માટે જ્યારે ભરતીનું આંદોલન કરવા જઈએ છીએ ત્યારે રોડ ઉપર ઢસડવામાં આવે છે, શા માટે પાણીનો મારો કરવામાં આવે છે, શા માટે જેલમાં પૂરવામાં આવે છે, શા માટે પેપર ફૂટી જાય છે, શા માટે યોગ્ય ભરતી થતી નથી? આ એક પણ સવાલ તમારા મગજમાં ના ઉઠે એટલા માટે આ પ્રકારના મુદ્દાઓને ગરમી આપીને ઉછાળવામાં આવે છે જેથી કરીને સવાલ ના પૂછો. ખેર મીડિયા અને સરકારનું તો કામ જ છે તમારું ધ્યાન દોરવું, પણ તમે શું કરવા દોરવાઈ જાઓ છો? તમે શું કરવા તમારા જમીની મુદ્દાઓથી ઉપર ઉઠીને આ બધી બાબતોમાં સમય બરબાદ કરો છો? તમારું કામ છે વર્તમાનમાં જે તમારી સમસ્યાઓ છે એના પ્રત્યે સવાલ પૂછવા અને સરકાર પાસેથી જવાબ માંગવા. તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત અને સારું રહે એ માટે સરકારને તમારે ડંકાની ચોટ પર પૂછવું જોઈએ કે તમે શું કરી રહ્યા છો. પણ ના, જનતાને પણ કદાચ આ બધી બાબતોમાં મજા આવી રહી છે. અને યાદ રાખજો, જ્યાં લોકો સવાલદાર હશે ત્યાં જ એને તંત્ર અને સરકાર જવાબદાર મળશે. પણ લોકો જો વ્યક્તિ ભક્તિ કરશે, પક્ષ ભક્તિ કરશે, વ્યક્તિ પૂજામાં મશગુલ થઈ જશે, લીન થઈ જશે, તો પછી એને જવાબદાર તંત્ર, જવાબદાર સરકાર ક્યારેય નહીં મળે, ક્યારેય એમના હિતો વિશે વાતો નહીં થાય. અને આવી જ રીતે આજે ઔરંગઝેબ છે તો કાલે કોઈ બીજું હશે, આવા જ મુદ્દાઓમાં તમને ઉલઝાવી રાખશે. તમારા પાયાના પ્રશ્નો ક્યારેય શોર્ટ આઉટ નહીં થાય. ફરીથી કહું છું, જ્યારે જનતા સવાલદાર બનશે ત્યારે જ તંત્ર એને જવાબદાર મળશે, સરકાર એને જવાબદાર મળશે. આશા રાખું છું આટલામાં સમજી ગયા હશો. ના સમજ્યા તો તમારા નસીબ. ખેર, મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આવજો.